મેં મંત્રીશ્રીને પૂછવામાં આવ્યું કે ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં 24 અને 25માં વર્ષમાં કેટલા બાળકો અને કેટલી મહિલાઓ અંગે ગુમ થયાની ફરિયાદો મળેલી હતી, તેમાં કેટલા પરત મળેલા હતા અને કેટલા બાળકો અને મહિલાઓ હજી સુધી મળેલ નથી અને આમાં શું કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે મને જવાબમાં દેવામાં આવ્યું છે કે આધુનિક રીતે આ બાળકોને શોધવામાં આવ્યા છે, તેમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પણ આજ દિન સુધી ગીર સોમનાથ જિલ્લામાં એક બાળક મળ્યું નથી। જુનાગઢ જિલ્લામાં 7 બાળકો મળ્યા નથી। 2 વર્ષ થઈ ગયા છે છતાં પણ આ 8 બાળકો મળ્યા નથી અને આધુનિક ટેકનોલોજીની જે સરકાર આજે વાત કરે છે ત્યારે જે જવાબ દેવાના બદલે મારા દ્વારા એમ પણ પૂછવામાં આવ્યું કે ચોક્કસ રીતે આ કેટલા સમયમાં તમે આ બાળકોને શોધી કાઢવાના છે। ત્યારે ગોળ જવાબ દેવામાં આવ્યો। મેં પ્રશ્ન પૂછેલો કે આ જે મહિલાઓ અને બાળકો જે ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં જે ગુમ થયેલા છે એમાં તે કોઈ માનવ તસ્કરમાં આવી રહ્યું છે અથવા કોઈ સંગઠિત ગેંગ સક્રિય હોવાનું બહાર આવ્યું છે, આપણને પૂછવામાં આવ્યું તો એનો કોઈ